અંજારમાં વેલસ્પન કંપનીમાં નોકરી કરતા યુવકની ગળામાં તીક્ષ્ણ હથિયારના 3 ઘા છીંકીને નર્મદા કેનાલમાં પાણીમાં નાખી ક્રૂરતાપૂર્વક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. મરણ જનાર યુવકનું રાત્રે અજાણ્યા લોકોએ હત્યા કર્યાની શક્યતા છે. મરણ જનાર 32 વર્ષીય રાહુલકુમાર રાકેશકુમાર ગૌડ વરસામેડી ગુરુકૃપા સોસાયટીમાં ભાડાના મકાનમાં પત્ની અને 9 અને 13 વર્ષની 2 બાળકી સાથે રહે છે. રાહુલ વેલસ્પન કંપનીમાં પાઇપ પ્લાન્ટમાં કામ કરે છે અને તેની પત્ની પૂંજા પણ વેલસ્પન ટેક્સટાઇલ યુનિટમાં નોકરી કરે છે. બાજુના રૂમમાં તેનો મિત્ર ઇન્દ્રજીત ગુજર પણ એકલો રહે છે. રાહુલ ડ્યુટીથી ઘરે પરત ન આવતા પત્નીએ શોધખોળ હાથ ધરેલી. બીજા દિવસે બપોરે પોલીસને નર્મદા કેનાલમાં લાશ પડી હોવાની જાણ થતાં અજાણ્યા શખ્સોએ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.